સચ્ચિદાનંદમ ઉપદેષ્ટારમેશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તમ નમામિ। આજે ઘણા સમય પછી આપણે જોઈએ તો આ જગતની અંદર, ભારતની અંદર જોઈએ કે બ્રહ્માંડની અંદર પણ જોઈએ તો જે પણ મનુષ્યો છે મૃત્યુલોકમાં જન્મ લીધા છે, આજે એ પોતાના જ કર્મોથી બહુ પીડાયેલા રહે છે। જોઈએ તો આજે જે પણ ભૌતિક સુખો છે એને માંડી અને સંસ્કારોથી વિમુખ થઈ ગયેલા છે। જોઈએ તો સંસ્કાર આપણા ધર્મશાસ્ત્રની અંદર મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા બનાવવામાં અને ઉલ્લેખ કરવામાં આવેલા જે 16 સંસ્કાર છે, 16 સંસ્કાર જીવનની અંદર બહુ જ મહત્ત્વના આપેલા છે। એટલા માટે મહત્ત્વના આપેલા છે કે તે સંસ્કારની અંદર આપણે પહેલાં પ્રારબ્ધ ભગવાનને આપીએ છીએ કે ભગવાન તમે આ સંસ્કારથી તમે અમારા દરેક કર્મની અંદર તમે આગળ રહ્યો અને આ સંસ્કાર દ્વારા તમે અમારા જીવનની અંદર સંસ્કાર આપો કે કઈ રીતે કઈ શું કરાય શું ન કરાય। કારણ કે મનુષ્યો છે, મનુષ્યો આપણે શું એકબીજાને આપી શકીએ છીએ? આપણને જે બધી વસ્તુ મળી છે તે પરમાત્મા દ્વારા મળી છે, તો આપણે એકબીજાને એટલું જ આપી શકીએ, ખાલી સાથ અને સહકાર, એના સિવાય આપણે કંઈ આપી શકતા નથી। તો આ જગતની અંદર 16 સંસ્કારની રચના કરવામાં આવેલી છે ને 16 સંસ્કાર એટલા માટે કીધું છે કે ગર્ભાધ્યાહ મૃત્યુર્પર્યંતા સંસ્કારાહ 16 એવ હિ સંસ્કાર વિધિની અંદર બતાવેલું છે કે આ 16 સંસ્કાર છે જે ગર્ભાધાનથી પ્રારંભ થાય છે અને અંત્યેષ્ટિ કર્મમાં પરિપૂર્ણ થાય છે। અને એની જ માટે છે જે આપણી આત્મા છે એ પરમાત્મા સાથે હંમેશા મળતી રહે અને એની અંદર પરમાત્મા એમનો સાથ આપતા રહે। 16 સંસ્કાર ક્યાં ક્યાં? પેલું કીધું છે ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર, સીમંતોનયન સંસ્કાર, જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, નિષ્ક્રમણ સંસ્કાર, ચૂડાકર્મ સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, કર્ણવેદ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, વેદારંભ સંસ્કાર, સમાવર્ત સંસ્કાર, વિવાહ સંસ્કાર, વાનપ્રસ્થ સંસ્કાર અને સંન્યાસ સંસ્કાર અને છેલ્લે છે અંત્યેષ્ટિ સંસ્કાર। માણસ જીવતા જીવત જે છે એ 15 સંસ્કાર પોતાના જીવનમાં કરી શકે છે અને આપણા મર્યા પછી આપણા માટે થઈને અને આપણા પુત્રો અને આપણા પરિવારવાળા આપણા માટે થઈ અંત્યેષ્ટિ સંસ્કાર કરે છે। એટલા માટે કરે છે કે જો આપણે જીવતા જીવત 15 સંસ્કાર આપણા માટે કે આપણા છોકરાઓ માટે આપણે કર્યા હોય ને તો આપણા ગયા પછી આપણા છોકરાઓ આપણી માટે કેવલ એક સંસ્કાર કરે છે અને એ સંસ્કાર જો પૂર્ણ થાય ને તો માણસને પાછું જીવન લેવામાં અને એને સદગતિ મળવામાં આપણો સાથ સહકાર હોય છે અને તેના દ્વારા પરમાત્માના ચરણોમાં એમને વાસ મળે છે। આજે આપણે 16 સંસ્કારનું નામ સાંભળ્યું છે, ધીમે ધીમે આપણે 16 સંસ્કાર ક્યારે કઈ રીતે કેમ કરવાના છે તે બધું આપણે સાંભળશું અને બને તો જીવનમાં એકબીજાને કઈ ઉપદેશ આપી અને બ્રાહ્મણો દ્વારા વેદ મંત્રો પુરાણો મંત્રો દ્વારા અને ઘરની અંદર હંમેશા બધા જ સંસ્કાર કરાવવાનો એક ક્રમ બાંધી રાખશે। જય શ્રી કૃષ્ણ।